એક તરફ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ ભારતમાં ઘૂસણખોરી કરી વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પરત મોકલવાની કવાયત શરૂ થઈ છે। પહેલી વખત બાંગ્લાદેશ સરકારે સ્વીકાર કર્યો છે કે ઘૂસણખોરો બાંગ્લાદેશથી ગયા હતા। આવનાર સમયમાં વધુ બાંગ્લાદેશીઓને તેમના દેશ પરત મોકલવામાં આવશે, પણ ઘૂસણખોરીની મોડસ ઓપરેન્ડી જાણશો તો આંખો પહોળી થઈ જશે। લાઇનમાં બેઠેલા લોકો ઘૂસણખોરો છે। બાંગ્લાદેશથી તેઓ પહેલા તો ભારતની સરહદમાં ઘૂસ્યા અને પછી અમદાવાદ સુધી આવ્યા અને પોતાના દેશ સમજીને વસી ગયા। જો કે હવે આવા જ 51 ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલી દેવાશે। આમાંથી 15 બાંગ્લાદેશીઓને રિપોર્ટ કરી દેવાયા છે। બાકીના 35ને આ મહિનાના અંતે મોકલાશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને આ ઘૂસણખોરોને પકડ્યા હતા, જેઓ બોગસ દસ્તાવેજો બનાવડાવી ભારતીય બની ગયા। આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લે છે, જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી। પોલીસનું માનીએ તો અમદાવાદના ચંડોળ તળાવ, કુબેરનગર, નરોડા નાના પાટિયા અને શાહ આલમ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સૌથી વધુ પ્રમાણમાં છે। તેમાં પણ ચંડોળ તળાવની ફરતે આવેલી ઝૂંપડપટ્ટીમાં બાંગ્લાદેશીઓનું સૌથી વધુ કેન્દ્રીકરણ થયેલું છે। જે 50 ઘૂસણખોરો પકડાયા છે, તેમાંથી મોટા ભાગના ચંડોળાથી જ પકડાયા છે। ઘણી વખત પોલીસ પર આ અંગે નિષ્ક્રિય રહેવાના પણ આક્ષેપ થતા હોય છે। જો કે ભાજપનું માનીએ તો સમયાંતરે આ કાર્યવાહી થતી રહે છે। એ જ કોમ્યુનિટીના લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાતા હોય, એ જ કોમ્યુનિટીના લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોય, આદરણીય નરેન્દ્રભાઈની વિચારધારાને જ્યારે એ લોકો અનુસરતા હોય, ત્યારે એમની જ કોમ્યુનિટીનો વ્યક્તિ, એમની જ કોમ્યુનિટીના લોકોને, એમની જ કોમ્યુનિટીના ધર્મગુરુઓને અને ન બોલી શકાય મારા જાહેરમાં એવા શબ્દોથી એ જાહેર મંચ પરથી જ્યારે બોલતા હોય। ક્રાઇમ બ્રાન્ચનું માનીએ તો બાંગ્લાદેશમાંથી ભારતમાં થતી ઘૂસણખોરીમાં માનવ તસ્કરીનું મોટું રેકેટ ચાલે છે। સગીરાઓને નોકરીની લાલચ આપી અમદાવાદ લાવવામાં આવે છે, ત્યારબાદ તેમને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવાય છે। દેહ વ્યાપારમાંથી નજીવી રકમ સગીરાઓને આપવામાં આવતી, બાકીની તેમના માતા પિતાને બાંગ્લાદેશ મોકલી અપાતી। આ ઉપરાંત બાંગ્લાદેશીઓ સ્થાનિક ધંધા અપનાવી લેતા। બાંગ્લાદેશ સુધી રૂપિયા મોકલવા માટે કાગળ પરની કંપનીઓના હવાલા નેટવર્કનો ઉપયોગ થતો। ઘૂસણખોરોની તપાસમાં હવે ક્રાઇમ બ્રાન્ચની સાથે કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે। સ્ક્રેપ બિઝનેસ, ફૂડ આઇટમ બિઝનેસ અને દેહ વેપારના વ્યવસાયમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેર અથવા તો બીજા વિસ્તારોમાં આવીને રહે છે અને સાથે સાથે એ જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો જે છે એ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ, ભારત દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરે છે કે કેમ, એ બાબતે પણ તપાસ હાથ ધરી। અગાઉ પણ ઘણા ઘૂસણખોરો પકડાયા છે। જો કે અત્યાર સુધી બાંગ્લાદેશ સરકાર એ વાત સ્વીકારતી જ નહોતી કે આ લોકો તેના પોતાના નાગરિકો છે, પણ આ વખતે ક્રાઇમ બ્રાન્ચે ઘૂસણખોરોની ઊંડાણપૂર્વકની તપાસ કરતા બાંગ્લાદેશે પોતાના નાગરિકોને સ્વીકારી લીધા છે। જો કે હજુ તો આવા અનેક ઘૂસણખોરો છે જે અમદાવાદમાં અડ્ડો જમાવીને બેઠા છે। તેમને તગડવા જરૂરી છે, કેમ કે તેમના કારણે શહેરમાં ગુનાખોરી વધી રહી છે, જમીનો અને સંસાધનો પર દબાણ વધી રહ્યા છે। ઘૂસણખોરો રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમી છે, ત્યારે ડિપોર્ટેશનની કામગીરી યુદ્ધના ધોરણે થવી જરૂરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેનું ઓપરેશન ચાલુ રાખવાના સંકેત આપ્યા છે। હવે જોવું એ રહેશે કે ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર ઘૂસણખોરોના દબાણથી મુક્ત ક્યારે થાય છે। જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।